તો અત્યારે આપણે અગાસી ઉપર આવી ગઈ તો વારનો લગાડતા ફટાફટ પહેલાં આપણે બધા કબૂતર બાળા કાઢી નાખી ઉડાડીને બતાવું તો જોઈ લેજો આખી છત ભરાઈ ગઈ. હવે આપણે પહેલાં ઉડાડવાનું ચાલુ કરી તમને બતાવું. ઉપર ચડીને ઉડાઈ પછી બતાવું. તો આપણે લઢો મારી દીધો. ચેક કરો આપણો લઢો. ઉપર વાળા ઉપડી ગયા, અડધા નીચે ઉડે. ચેક કરો તમે. ટુર્નામેન્ટની ફૂલ તૈયારી કરી આપણે. તમને બતાવું આગળ કબૂતરના ટાઈમ. આપણે લઢો કરી દીધો, તમને બતાવું. જો આપણું ટોળું અધર નથી જતા મારા દીકરા. અડધા પડદા અડધર નથી જતા. નવા નવા હે એટલે ચાલુ કરી જેવો પઠું. અડધા પડદા આપણે ચાલુ કરી. જેવો છતે કંઈ નથી. બધાને આજે ફફડાવાના હે. જુઓ બધા કબૂતર આજે અડધા ઉડે, ઉતરવા જ નથી દેવા છે. ડોલવું મારવી આવે એટલે ફફડાવા હે. આજે ચાલુ કરવાની વાત છે. 7 તારીખે વારો હે. તમને ચેક કરાવું કેનો કેટલા કે ટાઈમ આવે હાન લગીમાં જોઈએ. હવે તો આપણા અડધા કબૂતર ઉતરી ગયા હે. તમને બતાવું. અડધા કબૂતર આવીને બેસી ગયા અને અડધા ઉડે અડધા છતાં બેસી ગયા. 8-10 જેવા અધર વયા ગયા ઉડવા વાળા. 8-10 જેવા ઉડે છે અધર. ને આપણે અહીંયા ટુર્નામેન્ટમાં પીળી આંખના અને કાળી આંખના કબૂતર ઉડાડવાની મનાઈ છે. જેમ કે એ કબૂતર પંજાબના છે, પંજાબના ગણાય. પીળી આંખના અને કાળી આંખના ઉડાડવાની મનાઈ છે આપણે અહીંયા. હા, કેમ કે ખબર જ છે ટુર્નામેન્ટમાં કે એ કાળી આંખના અને પીળી આંખના પંજાબી કબૂતર સાંજે માંડ ઉતરે. સવારના ઉઠતા હોય ને સાંજ લગી ઉડ્યા જ રાખે. સાંજે માંડ ઉતરે. એ પંજાબવાળા ભાઈઓને મારે એટલું એવું કહેવાનું કે તમે શું કબૂતરને ખવડાવો તો કબૂતર સાંજે માંડ ઉતરે. અને અમારે અહીંના કબૂતર કેવો આવીને બેસી ગયા ને એવો હાફે ને. એ જ કહેવું હતું કે તમે શું ખવડાવો એવું કબૂતરને કે કબૂતર સાંજ લગી ઉડા રાખે છે. અને અમારે તો અહીંયા 1-5 કલાકમાં આવીને બેસી જઈએ. અહીંયા અમારે મનાઈ આવી ગઈ છે ઉડાડવા ઉપર. તો જોવી આગળ આપણા કબૂતરનું શું થાય છે, ટાઈમિંગ શું આવે છે. સાંજે તમને બતાવું. 8-10 કબૂતર અધર વયા ગયા. એ દેખાય એમ નથી. જે ઉડવાવાળા હતા ને આપણા જૂના એ ઉડે છે 8-10 જેવા. તમને આગળ ચેક કરાવું. તો ત્યાં સાંજના 5:30 વાગ્યા છે. કબૂતર ફળ નહીં ખાય અને અમારે ઉડાડ્યા હતા એમાંથી એક અત્યારે વિતરું છે. જોવા ચેક કરો તમે. હાથે છે હજી 1-2 મિનિટ જેવું થયું બેઠું એને. સવારનું ઉતરું અત્યારે આવીને બેઠું છે. જોયો તમે. અને આપણા કબૂતરને એકને તો જો આ મદીને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો પગમાં. તમને બતાવું. પગમાં શું થઈ ગયું કંઈ ખબર નથી પડતી. આ તો ઘઉંનો દાણો છૂટ્યો હે. આ જુઓ તમે. એ હાલી નથી શકતી. જુઓ તમે. નીચે મૂકીશ એટલે ઘડી હાલશે. પછી જ્યાં મૂકીશ ને ત્યાં બેસી જાય. જો લંગડી હાલે. જુઓ તમે. મદીને કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ. હવે આપણે કંઈક દેશી જુગાડ કરશું. હવે તમને બતાવું આગળ શું થાય. આપણે દેશી જુગાડે છે બામ ચોપડશું. જુઓ તમે. જો પાછી લઈને આપણે મૂકી દેવી. તમને આગળ બતાવું. અંદર ચીણા રાખે એટલે આપણા પઠ્ઠા હતા. જુઓ તમે. આ પઠ્ઠાને સેમ પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ બેઠું એ ઊભું નથી શકતું ને. આ પઠ્ઠું આપણું મોટું થઈ ગયું. અને આ ઉપરનું પઠ્ઠું તમને બતાવ્યું હતું એ તમે જુઓ. બીજું એક પઠ્ઠું અહીંયા થયું છે.
એક ઈંડું ફેલ થઈ ગયું હોય ને પઠ્ઠું થયું તમને અંદર જઈને ચેક કરાવું. આપણે જે તમને કીધા હતા ઓલા 2 પઠ્ઠા જવા 2 પઠ્ઠા આપણે ઓલા નાના બચ્ચા હતા મોટા થઈ ગયા. આમાં ઈંડા હે બે આમાં ઈંડા હે સેવી છે. આ કાકડો નળ અંદર તો બાર કાઢી આપણે બારો નીકળ આની લપમાં બીજા અંદર ઘડી જાય. દર વખત મદીને આપણે પાણી મૂકવું મદી પાણી બી તરફડી અમારે ખબર પડી ગઈ પાણી મૂક્યું પાણી પાઈ દઈ પેલા. તો પાણી પી દીધું હવે આપણે એના ખાના મૂકી દીધું મદીને મૂકી દે ખાનામાં. ભાઈ ઈંડા મદીને ઈંડાવાળી મદી છે એનો નળ આપણે મસ્યો તમને બતાવશું. જોડીઓ મસ્યો તમને બતાવવું આગળ આપણો ધગો નળ બાજુ પડી ગયો તો એને પકડી લે પ્રેમથી. મોહનભાઈ ઉડાડી દે હા ઉડાડ દે. ધગો નળ હતો જ પડી ગયો તો શરીર ખેતા રોકવું એટલે બાજુ પડી ગયો. જો તમને બતાવું જુઓ હવે મારો દીકરો ઘૂઘરા સટી બોલાવશે ત્યાં જઈને. પકડાઈ ગયો ભાઈ બાકી તારા કીધે પકડાય નહીં પછી પકડી લીધો સારા કહેવાય પકડાય નહીં. લોટકો હતો એટલે પડી ગયો પેલા ઓયડી ખોલ નાખો ને ઓયડી. તો ભાઈ ઓયડી ખોલ નાખી ફટાફટ. આ બચ્ચાવાળા જઈને ચણાવવા માંડે હમણાં જેના મા બાપ ચણાવવા જાય બાકાજી કી કરે જુઓ જવા તો ઘરે ભાંગા થઈ ગયો. ચણાવીનો સીન બતાવું કબૂતરીના બચ્ચાને કેવી રીતના ચણાવી તમને સીન બતાવું. જુઓ આજે આપણે જોતા હતા આ કબૂતર આપણું ધસી આવીને બેઠું એમ તમને ચેક કરાવું કયું હતું એ જુઓ. આ બધા તો આ નળ મદી સોરી હતી અત્યારે આવીને બેઠી આપણને એમ થયું ઓલું બેઠું પણ એ નહોતું આ ઉઠતું દોરી આગી. જુઓ તમે ચેક કરો તમે ફૂલ થાકી ગયું હાફે હે. જુઓ તમે ફૂલ થાકી ગયેલું તમને નીચે ઉતરે એટલે બતાવું ચેક કરાવું. જો તમને ચેક કરાવું હજી અત્યારે નીચે ઉતરી ડાયખાનામાં વયું ગયું હોય તમને બતાવું કહ્યું. જો તમે ચેક કરો તમે નળ કાઢી આંખનો હજી પઠ્ઠો જ છે ઘરનો અને એનો બાપ ને તમને એની માં બતાવું. જો ફૂલ થાકી ગયેલો જો ચાંદ ખોલી ગયો છે. જો એની માં બેઠી કાળી આંખની અંદર એનો બાપ તમને બતાવું ત્યાં ચણવા ગયો હે એ આપણો કાળી આંખનો શિખાનામાં સેવટોય નહીં ડાઈ નળ. જો આ ઊભી ખળાનો દેખાય તમને નળ જુઓ જો ઊભી ખળાનો કાળો મારવાળો એનો બાપ છે નોલીની મદી છે અને આ એનો પઠ્ઠો તમે ચેક કરો જુઓ સેમ ટુ સેમ કોપી. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. વિડીયો તમને ગમ્યો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.